નગરપાલિકા મહિલાઓએ ગજવી છે। પાણી પુરવઠા સામે મહિલાઓનો આક્રોશ। ભવાની હાઉસિંગ સોસાયટીની મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચ્યા। વિસનગર શહેરના લાંબા સમયથી ચાલતી પાણીની ગંભીર સમસ્યાને લઈ આજે ભવાની હાઉસિંગ સોસાયટી વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। અનિયમિત પાણી પુરવઠા અને દિવસો સુધી પાણી ન આવતા ઘરગથ્થુ જીવન અસ્તવ્યસ્ત બનતું હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે સમયસર અને પૂરતું પાણી ન મળતા પીવાના પાણીથી લઈ ઘરકામ, રસોઈ, સ્વચ્છતા જેવી મૂળભૂત જરૂરિયાતો પર સીધી અસર પડી રહી છે। અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનું કોઈ કાયમી સમાધાન ન થતાં નગરપાલિકાએ પહોંચ્યા છે। મહિલાઓએ નગરપાલિકા અધિકારીઓ સામે સમક્ષ કડક રજૂઆત કરી તાત્કાલિક નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરી છે। સાથોસાથ જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। નગરપાલિકામાં ચીફ ઓફિસર તરફથી મહિલાઓને યોગ્ય તપાસ અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે। ચેતન પટેલ, મહેસાણા। શું નામ છે બેન અને શું સમસ્યાને લઈને પાલિકા આવવું પડ્યું? મારું નામ ડિમ્પલ દેસાઈ છે। અમે લોકો ભવાની હાઉસિંગ સોસાયટીમાંથી આવ્યા છીએ અને પાણીની સમસ્યાને લઈને અમે લોકો આવ્યા છીએ। અહીંયા પાણીનો કોઈ જ ટાઈમ નહીં અને પાણી સાવ 15 મિનિટ જ આપવાનું અમારી સોસાયટીમાં અને ફોર્સ બી સાવ ઓછો છે। નીચેવાળાને બી મોટર ચાલુ કરવી પડે છે એટલે ઉપરવાળા કરે તો જ આવે પાણી, પણ ઉપર બી નથી આવતું, નીચે બી નથી આવતું। 15 મિનિટ જ પાણી આપે છે તો શું અમે લોકો વેરા નથી ભરતા? આ બાબતે તમે ચીફ ઓફિસરને રજૂઆત કરી, શું જવાબ આપ્યો? એમને કીધું અમને 2 દિવસનો ટાઈમ આપો, અમે તમને જે હશે કહીશું ને। હવે એમ કે છે જે અહીંયાના જે બીજા કાર્યકર્તા હોય એ કે 3 ફૂટ તમને ઉપર પાણી આપીશ, નીચે જમીનથી 3 ફૂટ ઉપર પાણી આપીશ, ઉપરવાળાની કોઈ બીની મોટર હશે તો હું ઉપાડી જઈશ। તો આ કેવો નિયમ? ફ્લેટ અને ફ્લેટ સિસ્ટમ છે, અમારે કઈ પોતાનું પર્સનલ તો છે નહીં। બધાને ઉપર 4 માળ છે, નીચે 4 માળ છે, તો ઉપરવાળા ક્યાં જાય? તો તમે અમને જગ્યા આપો, અમને અમારો પર્સનલ સોસાયટીનો બોર્ડ બનાવી આપો। આ તો ફ્લેટ ટાઈપ આપણે, અને આ તો અમારું ફ્લેટ ટાઈપ છે સોસાયટી અને અમે લોકો વોટ આપીએ છીએ, વેરા ભરીએ છીએ। અમે બધાને અમારા 96 વોટ છે ટોટલ અમારી સોસાયટીના। આ બાબતે યોગ્ય પગલાં લેવા 96 ઘર છે, 400 વોટ છે। બેન શું સમસ્યાઓને લઈને તમે અહીંયા અમે પાણીની સમસ્યા લઈને આવ્યા છીએ ભાઈ। શું રજૂઆત કરી? રજૂઆત કરી કે એમ કે અમે પાણી અમને 3 ફૂટ અમે આપીએ તમને, અને પછી હું કે તમારી મોટર ઉપાડી છે એવું કે પેલો ભાઈ પુલેશ, શું નામ છે એમનું, પુલેશભાઈ એમ કે તો અમારી મોટર કેવી રીતે ઉપાડી જાય? એમને ફોર્સથી પાણી છોડતો હોય તો નીચે વાળા કેવી રીતે મોટર મૂકે ને અમારા ઉપર પાણી ના આવે એમ? કેટલો સમય પાણી આવે છે તમારે? 15 મિનિટ જેટલું પાણી આવે અને નીચે બંધ થઈ જાય એટલે ઉપર મોટરમાં બંધ થઈ જાય પાણી। એમાં આખો દિવસ કરવાનું શું પાણી ના ફોર્સ જ નહીં પાણીનો। અને 25-30 વર્ષથી મોટરથી જ પાણી ભરીએ છીએ। પેલો ભાઈ કહેશે કે મોટર તમારી ઉપાડી જઈએ, કે અમારે પાણી શું કરવાનું? અમે કઈ વેરા નહીં ભરતા, અમારે કોઈ ખોટી લાઈટ ભરવાનો અમને કોઈ શોખ થાય છે? શું સમસ્યા છે ને બેન, શું કરવા અહીંયા આવવું? અમે પાણીની સમસ્યાને લઈને આવ્યા છીએ, પણ અમારે વોટ લેવા બધા તૈયાર થઈ જશે, પણ અત્યારે પાણીની બૂમ કોઈ આવતું જ નથી નગરપાલિકામાં। વોટ લેવા આવે છે કે પાણી કાયમ માટે આવશે, તો પછી પાણી ના આવે તો શું કરવાનું? કોઈ સાંભળતા જ નથી। અને ઉપર કે મોટરો જપ્ત કરી દઈએ તો પછી આટલી 30 વર્ષથી કેટલા વર્ષથી હાઉસિંગ જૂનું છે તો આજ સુધી આવી પ્રશ્ન નતો, હવે ક્યાંથી આવ્યો? આ તો અમારે નગર જગ્યા આપી દો, તમે બીજા જતા રહીએ, અલગ બોર બનાવી આપો તો હાઉસિંગ ખાલી કરી દઈએ મને, તો અમારે નવા મકાન આપી દો, તમે બીજા જતા રહીએ। નાસ્તો લઈ